ભગવાન લક્ષ્મી અને નારાયણ કહે છે કે સમય પહેલાં કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થાય છે। પ્રિય ભક્તજનો, સમયની વાત છે, એટલે કે એક સમયની આ વાત છે કે અમુક સમય પહેલાં સ્ત્રીઓ વિધવા થઈ જાય છે। મિત્રો, એકવાર માં લક્ષ્મી દેવી ભગવાન નારાયણ પાસે લક્ષ્મી દેવીમાં જતા હોય છે। એવામાં મિત્રો, જ્યારે લક્ષ્મી દેવીની નજર પૃથ્વી લોક ઉપર પડે છે ત્યારે આ જોઈ આમ પૃથ્વી ઉપર નજર પડે છે લક્ષ્મીજીની, ત્યારે આમ જોવે છે ત્યારે બંને બાઈઓ જુવાન છે પણ વિધવા છે અને એક પોતાની અનેકકાર સજેલી સ્ત્રીને જુએ છે। આ જોઈ મિત્રો, લક્ષ્મીજીના મનમાં એક પ્રશ્ન ઉત્પાદન થાય છે કે સમય પહેલાં આ દીકરીઓ વિધવા કેમ થાય છે? તેમનું તે એવું કયું પાપ છે તે સમય પહેલાં વિધવા બને છે? આવો વિચાર લક્ષ્મીજીના મનમાં આવે છે અને આમ લક્ષ્મીજી ફરતા ફરતા ભગવાન નારાયણની પાસે આવે છે અને ભગવાન નારાયણ પાસે આવીને આ કથા આપ શેઠ સુધી સાંભળશો ને તો આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમને સમજાય છે અને બહેનો આવું તે શું કામ કરે છે એ પણ કામ કરતી અટકશે। લક્ષ્મીજી નારાયણ પાછીને આવીને કહે છે, પ્રભુ, એટલે નારાયણજી જુએ છે ત્યારે લક્ષ્મીજી બહુ ચિંતામાં હોય છે। એટલે નારાયણજી બોલે છે, આપ કંઈક ચિંતામાં લાગો છો, ઊંડા વિચારમાં લાગો છો। પ્રભુ, માફ કરજો, મને ચિંતા એક જ છે, મારે બીજે તો શું ચિંતા હોય? જ્યારે હું પ્રભુ તમને મળવા આવતી હતી ત્યારે પૃથ્વી લોક ઉપર મેં દ્રષ્ટિ કરીને ત્યારે બે યુવાન યુવતીઓ વિધવા હતી। 3 સખી છે પણ 2 સમય પહેલાં વિધવા થઈ ગઈ। પ્રભુ, મને આ વાતમાં કાંઈ ખબર ના પડી, એટલે મને આ 3 વાતનો પ્રશ્નનો જવાબ આપશો ને કે કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થાય છે અને કઈ સ્ત્રી તમામ પ્રકારના સુખને પ્રાપ્ત કરી શકે છે અને કઈ સ્ત્રી એવી હોય છે કે પોતાનું એક વસ્તુ કોઈને આપતી નથી? સ્ત્રી કઈ એવી હોય છે કે એક વસ્તુ પોતાના આધીન પતિને કોઈ પુરુષને આપતી નથી? મિત્રો, આ પ્રશ્ન લક્ષ્મીજીએ ભગવાનને કર્યો ત્યારે ભગવાન કહે છે કે હે લક્ષ્મીજી, આપે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે, આપે બહુ મને ઉત્તમ પ્રશ્ન કર્યો છે અને ખરેખર એ જીવ સમય પહેલાં વિધવા થવાનું કારણ એ પોતે જ છે। સમય પહેલાં પતિને છોડવાનું કારણ સ્ત્રી કેમ બને છે? લક્ષ્મીજીને ભગવાન કહે છે કે આપ આ કથા શેઠ સુધી સાંભળજો, તમને આ કથામાંથી 3 પ્રશ્નોના જવાબ મળી જશે। આપણે જોઈએ છીએ કે ઘણી સ્ત્રીઓ નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે, એટલે ભગવાન એના ઉપર ઘણું મોટું દુઃખ આપી દીધું છે, ઘણું બધું મોટું દુઃખ નાખી દીધું છે। ત્યારે ભગવાન કહે છે, લક્ષ્મીજી, આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો। એક નગર હોય છે અને આ નગરમાં એક રાજા ધર્મનિષ્ઠ હોય છે અને એ રાજ્યમાં એક નોકર છે અને એના લગ્ન થાય છે અને એની પત્ની ધર્મનિષ્ઠ અને પતિવ્રત નારી હતી। એના પત્નીના વખાણ કરવા લાગ્યા છે આખું ગામ। એની પત્નીના નોકર છે, નોકરની પત્નીના આખું ગામ વખાણ કરવા લાગ્યું છે કે ધર્મ પત્ની છે। આ પત્ની ધર્મના આધિક હોય છે, આમ આખું ગામ એના વખાણ કરે છે। આમ વખાણ કરતાં કરતાં આ વાત રાજાના કાન સુધી પહોંચે છે। આમ સભા ભરાણી ત્યારે નોકરને રાજાએ સભામાં બોલાવે છે। ત્યારે નોકર આવે છે સભામાં, 2 હાથ જોડી રાજાને કહે છે, મને આજે તમે બોલાવ્યો? ત્યારે રાજા કહે છે કે તારી પત્ની એટલી બધી ધર્મનિષ્ઠ છે કે એટલી બધી પતિવ્રતા છે
કે આખું ગામ તારી પત્નીના વખાણ કરે છે અને તું પણ એટલા બધા એના વખાણ કરે છે, ત્યારે પતિ કહે છે કે મારી પત્ની વચનથી વચન ચાલે છે, એ તમારું ધન છે. તો મિત્રો સર્વે ભાઈઓ બહેનોને જય માતાજી, જય ગુરુ મહારાજ. આગળનો બીજો ભાગ તમારે જોતો હોય અને જોવો હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો મિત્રો. અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય સબસ્ક્રાઈબર કરી દેજો, કોમેન્ટ કરજો, તમને બીજો ભાગ મોકલી આપીશું.